आज मुख्यमंत्री भूपेंद्र पाटिल महात्मा मंदिर गांधीनगर में जिलापसी द्वारा आयोजित साखी संवाद कार्यक्रम में शामिल हुए। उन्होंने साखी मंडल के सदस्यों के साथ बातचीत की। 28,000 स्वयं सहायता समूह की 2.80 लाख महिलाओं को 350 करोड़ से सम्मानित किया और स्मार्ट सरस प्लेटफॉर्म और निर्मल गुजरात 2.0 जैसी पहल शुरू की। पटेल ने गुजरात की विकास के लक्ष्य के साथ महिला सशक्तिकरण और पीएम मोदी की नेतृत्व पर जोर दिया। भाव વધારે હતા પણ જ્યારે ઓછો ભાવ હોય છે ત્યારે 300 રૂપિયા મણ ભાવ હોય છે તો અમે એનું પ્રોસેસિંગ કરીએ છીએ ટ્રેડિશનલ રીતે પ્રોસેસિંગ કરીએ છીએ તો અમને એનો ભાવ મણમાં જે ભાવ આવે છે એ 1200 થી 1300 રૂપિયા મળે છે એટલે 300 ના 1200 થી 1300 હા સર એનો પ્રોસેસ કરીએ તો એટલો ભાવ મળે છે ધન્યવાદ ભલે હવે છે ગાંધીનગરના સંતુબેન પરમાર। નમસ્તે સર, મારું નામ પરમાર સંતુબા ગોપાલસિંહ છે, ગામ રૂપાલ। મારા મંડળનું નામ સિદ્ધિ સખી બચત મંડળ છે। તેમાં હું ઇસ્ટર્ન ગોટાન લોટની આર્થિક પ્રવૃત્તિ કરું છું અને તેનું વાર્ષિક આવક 1 કરોડ રૂપિયા છે અને મારા મંડળમાં બીજી પણ એક પ્રવૃત્તિ ચાલે છે। ગાંધીનગર પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવું છું અને તેમાં રોજના 400 થી 500 માં સ્ટુડન્ટનું જમવા બનાવું છું અને આજની જે સખી સંવાદ કાર્યક્રમમાં જે જમણવાર છે તે અમારા જ મંડળનો છે અને હું સીએમ સાહેબને અને તમામ બેઠેલાઓને કહું છું કે અમારા જમવાનો સ્વાદ અને ટેસ્ટ તમે કરતા જજો। સરસ। અને હું એમને તમારા પૈસાની જરૂર પડે તો ક્યાંથી લાવો? સર અમે અહીંયા અમને વીઓમાં ફંડ આપેલો છે 15 લાખ રૂપિયા। કોણે આપ્યું છે? આ જીએલપીસી દ્વારા। અચ્છા, સરસ। એટલે 15 લાખમાં ફર્યા કરે છે પૈસા? હા, અંદરો અંદર ફર્યા કરે અને છે। પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવો છે એની શું આવક થતી હશે? સર એની મહિનાની 2 લાખ રૂપિયા આવક છે, એમાંથી માઇનસ કરતા અમને 75 જેવા મહિના મળી રહેશે। ને આ પોલિટેકનિકમાં તમે જે કેન્ટીન બનાવી છે એમાં તમે કેટલી આઈટમો બનાવો છો ત્યાં અંદર? ધરતા ના હોય ઝડપથી, ને કઈ બી થયું તો તમારે આઈ બન્યું સમજે। સરસ। ધન્યવાદ બેન। હવે આપણી સાથે છે છોટા ઉદેપુરના તરબદા જશોદાબેન રમેશભાઈ। સર, જમણા હાથે ઉપર પકડી રાખવો પડે કે તમે જે વસ્તુ આપો છો નફો બહુ વધારે કરવાનું મગજમાં લાવશો નહીં। ઘણી વખતે નફો વધારે કરવા માટે થઈ અને કદાચ 2 વર્ષ 3 વર્ષ તમારી પ્રોડક્ટ ચાલી જાય, કંઈ પણ અંદર નાની મોટી શું કહેવાય મિશ્રણ કરીને, પણ ચોથા વર્ષે પાછું પડવાનું શરૂ થશે તો પાછા જ્યાં હતા એના કરતાં પાછા નીચે આવી જઈએ। એના કરતાં તમે જે વેચો છો, જે પ્રોડક્ટ બનાવો છો અને અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી લોકો તમારી પાસે વસ્તુ લે છે એ જ ઉત્સાહથી એ લોકો બીજાને કહેવા જોઈએ। માર્કેટિંગ કેવી રીતે વધે? તો અહીંયા કદાચ બધા બેઠા હશે, માઉથ ટુ માઉથ માર્કેટિંગથી ઉત્તમ કોઈ માર્કેટિંગ નથી। એવી જેટલી સરકારી સંસ્થાઓ હોય ત્યાં સખી મંડળને કેવી રીતે જોડી શકાય, એટલે એક ફિક્સ વસ્તુ તમારી થાય એના માટેનો પ્રયત્ન સરકાર તરફથી થાય તો એ વધારે અનુકૂળતા બને। તો એ લોકોને એક વસ્તુ ફિક્સ કે ભાઈ દર મહિને 10 બહેનોનું સખી મંડળ હોય કે 20 મંડળનું હોય તો એ પ્રમાણેની એમની આવક ફિક્સ થાય કે દર મહિને એમને 15,000 20,000 રૂપિયા તો મળે જ, તો એમને પછી બીજી બધી કામો કરવાની વધારે ઉત્સાહ આવે। એટલે સરકાર તરફથી પણ અમે જોઈશું, તમને જ્યાં જ્યાં જોડી શકાય ત્યાં આગળ જોડીશું, જેથી કરીને તમારે શાંતિ કે ભાઈ જે બી પ્રોડક્ટ બનાવો। હું એક અંબાજી ગયો હતો હમણાં, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે। સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતમાં
તેમણે ધ્યાન રાખી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવા દાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનશ્રીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના 4 સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટર્મનો નિર્ધાર કર્યો છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ સમાજ હોય, તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે. જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે, ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે. આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડની વિવિધ યોજનાઓ કરી છે. મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી. ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ માનભેર જીવવામાં અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે. આવી આત્મનિર્ભર બહેનો સ્વસહાય જૂથો સાથે સફળતાની વાતો શેર કરવાનો આજનો આ સખી સંવાદ કાર્યક્રમ છે. રાજ્યની ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવન ધોરણ ઊંચું આવે તે માટે વર્ષ 2010થી આદરણીય નરેન્દ્રભાઈએ મિશન મંગલની શરૂઆત કરાવી. મિશન મંગલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી સંસ્થાઓ દ્વારા, તાલીમ સંસ્થાઓ દ્વારા 3,13,000થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી છે. ગ્રામીણ નારી શક્તિના ગૃહ ઉદ્યોગ, હુન્નર અને હસ્તકળા કારીગરી જેવા કૌશલ્યનાથી નવી દિશા મળી છે. આજે એક જ દિવસમાં 28,000થી વધુ સ્વસહાય જૂથોને 3.25 લાખ બહેનોના હાથમાં 350 કરોડના લાભ આપ્યા છે. આજે આવી સ્વસહાય જૂથની કેટલીક બહેનોને આપણે સૌએ સાંભળી. આ બહેનોના અવાજમાં આત્મનિર્ભરતાનો રણકારો અને કંઈક કરી છૂટવાની ધગશ દેખાય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દેશ આવી માતા બહેનોના યોગદાનથી આત્મનિર્ભર, વિકસિત અને ઉન્નત બનશે એમાં કોઈ શંકા નથી. જે બહેનોના સપના અને આકાંક્ષાઓ મર્યાદિત હતી તે બહેનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકાને વિસ્તારી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ મહિલાઓને ડ્રોન તાલીમ આપીને ડ્રોન દીદી તરીકે સશક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં